જ્યારે કોલેજમાં હતો ત્યારે પણ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ તો ઠેર ઠેર ચાલતા હતા. યસ. અને સ્પોકન ઇંગ્લિશની સાથે લોકો એક શબ્દ વાપરતા હોય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ. એટલે અંગ્રેજી આવડે તો જ તમારો વ્યક્તિત્વનો વિકાસ થાય, નહીં તો તમારી પાસે કોઈ વ્યક્તિત્વ નથી. જો તમને ગુજરાતી ભાષા આવડે છે તો તમારી પાસે કોઈ વ્યક્તિત્વ નથી. આવું આપણે એક માની લીધેલી એક માન્યતા છે. ઇફ યુ કેન ટોક ઇન ઇંગ્લિશ, ઇફ યુ કેન વોક ઇન ઇંગ્લિશ શબ્દ કહેતા હોય છે ને, તો ધેન ઓનલી યુ આર ધેર. તો નહોતું ગમતું. આઈ વોઝ હેવિંગ દેટ ફિઝિકલ કહેવાય કે સેટ માઇન્ડ સેટ કે આ કઈ રીતે બેસે છે, ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. યસ, આ કઈ રીતે બોલે છે લોકો. ચલો એનીવે, તો મેં સ્પોકન ઇંગ્લિશના કોઈ ક્લાસ નથી કર્યા. બરાબર છે. અને મેં અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું. એ પાછળનું પણ મારું એક લોજિક, એક તર્ક મારું એ હતું કે સેન્ટ ઝેવિયર્સ કોલેજનું જે ઇંગ્લિશ મીડિયમનું એજ્યુકેશન છે એના થકી હું મારા ઇંગ્લિશને વધારે સારું કરીશ. મારી એ એક થિંકિંગ હતી કે એ એટમોસ્ફિયરમાં હું જઉં. ગુજરાતી માધ્યમમાંથી જે બાળકો ઇંગ્લિશ મીડિયમની તૈયારી કરતા હોય છે એ બાકી બધા વર્ડ્સ તો જાણી લે, ધારો કે સાયન્સ છે, ટેકનોલોજીકલ કે મેડિસિનના વર્ડ્સ છે, પણ જે લેંગ્વેજની જે ફ્લેર છે અને લેંગ્વેજની જે નિટીગ્રિટી છે અને લેંગ્વેજના જે પ્રોનાઉન્સિએશન છે એની પાછળ પછી મહેનત બહુ ઓછી થતી હોય છે. પાસ કરવા ખાતર ઘણી વખત પરીક્ષાઓ પાસ થઈ જતી હોય છે, પણ એ ઊભા રહી શકીએ મેદાનની વચ્ચે, તો એ જે છે એ પ્રકારની તૈયારી માટે અલગ મહેનત જોઈએ. બિલકુલ. મેં એ પહેલાંથી નક્કી કર્યું કે હું આ રીતે મહેનત કરીશ. તો એ કઈ રીતે કરીશ? પ્રોસેસ શું હતી? હા, 2-3 મેં પગલાં ખાસ લીધા. એક તો મેં મારા જે રૂમમેટ્સ હતા હોસ્ટેલમાં એને મેં રિક્વેસ્ટ કરી. એ લોકો અંગ્રેજી માધ્યમમાંથી હતા. બરાબર. મેં એમને રિક્વેસ્ટ કરી, નિખાલસતાથી એમને વાત કરી કે હું શક્ય ત્યાં સુધી તમારી સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ. Okay. I'll speak in English with you. Okay. My English is not that Up much to good. the mark. I have good vocabulary. I have been reading books. But yes, I am not able to convey my thoughts properly, coherently, and my pronunciation may be a bit loosey. Not comfortable. You may laugh at me. You may have the liberty of laughing at me. You can poke me also, no issue. But please cooperate. I'm a struggler. I'm struggling, and maybe this atmosphere will provide me the good atmosphere, with good level up. Got it. તો એ કરવા લાગ્યો. અને હું વાંચતો તો હતો જ, સાથે સાથે મેં એક રેડિયો લીધો. રેડિયોમાં હું હિન્દીમાં પણ વાંચતો હતો, સાંભળતો હતો, અને ઇંગ્લિશમાં પણ સાંભળતો હતો. વિવિધ ભારતી વગેરેના જે ન્યૂઝ આવે એ હું એ રીતે સાંભળતો હતો. એમાં એ શાંતિથી કોઈને ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે વારંવાર મમડાવું, એને ચગડવું ના કહીએ કે આ હિન્દીમાં આવું બોલે, અંગ્રેજીમાં આવું બોલે, પ્રોનાઉન્સિએશન આ રીતનું હતું. અને ઇંગ્લિશની એક ડિક્શનરી હું લઈ આવ્યો. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ વખતે ન્યૂઝપેપર મેં એઝ અ હોસ્ટેલમાં હું રહેતો છતાં પણ મેં બંધાવી દીધું. મેં કીધું હું આનું પે કરીશ, મારે આ જોઈએ. અને હું વાંચતો હતો. ને એમ કરતાં કરતાં હું વોકેબ્યુલરી બિલ્ટઅપ કરવા લાગ્યો. ધારો કે કોઈ ઇંગ્લિશનું બુક છે, ફોર એક્ઝામ્પલ 300 પાનાનું બુક છે, પાને 10-20 શબ્દો મળે, હું બધા લખી લેતો હતો. અને પછી એની સામે એનો જે અર્થ હોય એ પછી જાણી લેતો હતો પહેલા, પછી એ પુસ્તક પાછું વાંચતો હતો. અચ્છા. ધારો કે આ પુસ્તક મેં વાંચી લીધું, મને આટલા શબ્દો નથી ખબર પડતા, પુસ્તકાલયમાંથી લાવ્યો, મને આટલા શબ્દો નથી ખબર પડે, એ મેં વાંચી લીધું. હવે આના લગભગ 1500-2000 શબ્દો છે. એ 1500-2000 શબ્દો મેં મારી ડાયરીમાં નોટ કરેલા છે, એનો અર્થ મેં મારી રીતે પછી સમજી લીધું, અને પછી હું ફરી પાછું પુસ્તક વાંચીશ. અને એ રીતે હું કરીશ. અને એ જ રીતે રેડિયોમાં પણ હું સાંભળીને આ પ્રયત્ન કરતો હતો. ન્યૂઝપેપરમાં પણ રોજ નવા શબ્દો, એડિટોરિયલ્સ હું વાંચતો હતો ખાસ, કે આ ફ્રેઝ માટે એ લોકો ટૂંકમાં આ ઘટના માટે આ રીતે એ લોકો વ્યક્ત કરે છે. મહેનત માગી લે છે, મારો બહુ સમય ગયો. અને એમ કરતાં કરતાં એ કોલિન્સ પોકેટ જેમ ડિક્શનરી હતી, એ કોલિન્સ પોકેટ જેમ ડિક્શનરી હજી પણ મારી પાસે છે. એ વખતે 50 રૂપિયા હું લાવ્યો હતો. એ આખી લગભગ મેં વાંચી લીધી. અને આખી મેં આમ કહી ગોખી લીધી, જે મારા સ્વભાવમાં નહોતું તો પણ. તો એ કર્યું. અને એમ કરતાં કરતાં હું અંગ્રેજીમાં ઊભો રહી શક્યો. એમ કરતાં કરતાં હું ઊભો રહી શક્યો. અને પછી શરૂઆતને દોઢ વર્ષ તકલીફ થઈ, પછી આઈ વોઝ કમ્ફર્ટેબલ.